વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. ઇસ્કોન મંદિર ખાતે આજે ભગવાન જગન્નાથજીનો રથ બહાર કાઢી તેના સમારકામ અને રંગોરંગાણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જગતના નાથ ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે 16 જુલાઈના રોજ યોજાનારી રથયાત્રાને લઈને તૈયારીઓ તેજ બની છે. રથયાત્રા પહેલા આજે વડોદરાના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીનો રથ બહાર કાઢવામાં આવ્યો હતો. રથને નવા રંગરૂપ સાથે સજાવવા માટે રંગરોગાનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ જ્યાં જરૂરી હોય ત્યાં રિપેરિંગનું કામ પણ કરવામાં આવશે. મંદિર પરિસરમાં પણ રિનોવેશન અને સુશોભનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષે રથયાત્રા દરમિયાન અંદાજે 40 ટન શીરો તેમજ 2 ટ્રક ભરેલા કેળાનું પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રસાદ તૈયાર કરવાની આયોજન કરવામાં આવી રહ્યું છે. વિશેષ વાત એ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રશિયા અને યુક્રેન સહિત વિદેશી ભક્તોની ટીમ રથયાત્રામાં જોડાશે. હજારો ભક્તોની હાજરી વચ્ચે નીકળનારી આ ભવ્ય રથયાત્રામાં ભગવાનના રથને ખેંચવાનો લાભ પણ ભક્તોને મળશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિ, શ્રદ્ધા અને એકતાનો સંદેશ આપતી અનોખી પરંપરા બની રહી છે.